માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર આમ આદમી પાર્ટીની અચાનક મુલાકાત. વડોદરાના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર આમ આદમી પાર્ટીની અચાનક મુલાકાત. માંજલપુર વિધાનસભાના અર્બન હેલ્થ સેન્ટર પર આમ આદમી પાર્ટી દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ઓપીડી માટે રૂમ નંબર 14 પર સવારે 11 થી 12 વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો હતો, જ્યાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી. પરંતુ વિઝિટિંગ ડોક્ટર હંમેશા મોડા આવતા હોવાના ફરિયાદો વચ્ચે આજે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી. સ્થળ પર હાજર અન્ય અધિકારીને પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સેવા સમયસર શરૂ થતી ન હોવાનું જણાઈ આવતા ડોક્ટરે માત્ર 30 મિનિટમાં લગભગ 15 દર્દીઓની સારવાર કરી હતી, જેના કારણે સારવારની ગુણવત્તા અંગે પણ ગંભીર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આમ આદમી પાર્ટી હવે આ મુદ્દે વડોદરા શહેરના ચીફ હેલ્થ ઓફિસરને લિખિતમાં રજૂઆત કરશે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ રહેશે. નમસ્કાર, જય હિન્દ. હું વિનય ચૌહાણ. આજ રોજ અમે માંજલપુર ખાતે સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલું અર્બન સિટી સેન્ટરમાં જે છે અર્બન હેલ્થ સેન્ટરની અંદર સરપ્રાઇઝ મુલાકાત લીધી. ત્યાં અમે દરેક વ્યક્તિઓને મળ્યા અને ત્યાંની જે પરેશાની હતી, એ લોકોની જે પ્રોબ્લેમ હતી, એ સાંભળવાની કોશિશ કરી. ત્યાં જતાં ખબર પડી કે એક કન્સલ્ટન્ટ જે છે, ડૉક્ટર છે, કન્સલ્ટિંગ ડૉક્ટર છે, એ 11 થી 12 એમનો મળવાનો સમય છે. એ સમય દરમિયાન એ લોકો ક્યારેય ટાઈમ પર આવતા નથી અને ત્યાં જઈને ચોક્કસ રીતે જોયું તો 11:30 વાગી ગયા હતા, તો પણ એ વ્યક્તિ ત્યાં, એ ડૉક્ટર હાજર ન હતા. તો અમે એમના ઉપરી અધિકારીઓને પૂછતાછ કરતાં ખબર પડી કે એ કન્સલ્ટિંગ ડૉક્ટર છે અને રસ્તામાં છે. આ રીતે વાત કર્યું તો અમે એમને કોલ કરીને અર્જન્ટલી બોલાવ્યા અને એમની પાસેથી જવાબો માંગે, પરંતુ એમની પાસે કોઈ પણ જાતનો જવાબ ન હતો. આમ આદમી પાર્ટી આવા જ કામો કરવા માટે બનેલી છે અને આમ આદમી પાર્ટી હંમેશા લોકોની વાત સાંભળવાની માટે બનેલી છે. અમે જ્યારે ત્યાં લોકોની વચ્ચે ગયા તો લોકોના જે પરેશાનીઓ હતી, તકલીફો હતી, એ સાંભળવા માટે કોઈ ઊભું નથી. અને અમે જ્યારે ગયા ત્યારે ત્યારના લોકોને હવે પેટમાં તેલ લડાયું, એમને પેટમાં દુખવા લાગ્યું અને કહે છે કે તમે કોણ છો, તમે કોણ હોવ છો આ બધી વસ્તુ પૂછવા માટે. આ તે વસ્તુ આરોગ્ય અધિકારીને રજૂઆત કરો, આ તે કરો. પણ અમને એમને સમજાવી દીધો છે સારી રીતે કે આમ આદમી પાર્ટી જ્યાં પણ હશે અને જ્યાં પણ તકલીફ હશે તે આમ આદમી પાર્ટી પહોંચશે અને તમારા જેવા અધિકારીઓ પાસેથી કામ લેવાનું જાણે છે. અને જેવી રીતે અમે ત્યાં પહોંચ્યા તો બધા જ ડૉક્ટર છે એ એમના કામ પર લાગી ગયા ફરીથી. અને જે કન્સલ્ટન્ટ આવ્યો હતો, એ કન્સલ્ટન્ટ ડૉક્ટર લેડી હતા. એ લેડી ડૉક્ટર આવીને ફક્ત 10 મિનિટની અંદર 15 પેશન્ટને તપાસી લીધા. મને નથી ખબર આ કેવી રીતે તપાસ થાય છે, શું રીતે કરે છે. આની રજૂઆત અમે આવતીકાલે કલેક્ટર સાહેબને અને કમિશનર સાહેબને કરવાના છે અને ચીફ આરોગ્ય અધિકારી જે છે એમને કરવાના છીએ આવેદન થ્રુ. આવા જ આમ આદમી પાર્ટી હંમેશા કામ કરતા રહેશે. અને હવે અમારી સરપ્રાઇઝ વિઝિટો મામલતદારની ત્યાં, કોઈ પણ સરકારી કચેરી છે, એમાં કોઈ પણ ક્યારે પણ થઈ જાય તો હું વોર્ન કરવા માંગુ છું આ બધા અધિકારીઓને, તમારા કામે લાગી જજો. આમ આદમી પાર્ટી તમને શાંતિથી આ કામો કરવા માટે મજબૂર કરશે અને કરવું જ પડશે. જય હિન્દ, જય ભારત.